નમસ્કાર મિત્રો. લગ્નની સિઝન શરૂ થાય એટલે આપણા ત્યાં કંકોત્રીઓનો મારો ચાલુ થઈ જાય. આપણી સમાજ વ્યવસ્થા મુજબ આપણે લગ્નમાં જવાનું પણ થાય અને જવું પણ જોઈએ. લગ્નના થતા બેફામ ખર્ચાઓ વિશે આપણે ત્યાં ચર્ચાઓ થતી જ હોય છે, પણ આજે આપણે એ મુદ્દા પર વાત નથી કરવી. આજનો મુદ્દો એ છે કે આપણે લગ્નમાં જવું એના કરતાં ચાંદલો મોકલવો એ આપણા ત્યાં બહુ જ મહત્ત્વનું હોય છે. ઘણીવાર માણસ પાસે સમય ન હોય તો એ લગ્નમાં જતો ન હોય, પણ એ લગ્ન પછી પણ જેના ત્યાં લગ્ન હોય અથવા જેને આમંત્રણ મોકલ્યું એને ત્યાં ચાંદલો મોકલવાનું માણસ કદીએ ભૂલતો હોતો નથી, કારણ એક સામાજિક વ્યવસ્થાનો ભાગ છે. અને ચાંદલાનું એક સરસ લિસ્ટ પણ રખાય છે. ઘણા લોકો તો એવું સરસ લિસ્ટ રાખતા હોય છે કે એમના ત્યારે પ્રસંગ આવે ત્યારે સામેના માણસે કેટલા રકમનો ચાંદલો કર્યો હતો એ જોવામાં આવતું હોય છે અને એ પ્રમાણે કરતા હોય છે. ઘણા લોકો એમ પણ વિચારતા કે આપણા લગ્ન આપણા ત્યાં પ્રસંગ હતો ત્યારે તો 15-20 વર્ષ પહેલાં હતો અને એ વખતે 100 રૂપિયા ચાંદલો કર્યો, આજે કંઈ 100 રૂપિયા ચાંદલો કરાય નહીં, અત્યારે તો 500 કરવો જોઈએ. એટલે ચાંદલાની રકમ પણ મોંઘવારી સાથે સાથે વધતી ગઈ. ગામડામાં તમે જાઓ તો ચાંદલો શબ્દ છે અને ચાંદલાની જગ્યાએ હાથગણું એવો શબ્દ વપરાય છે. તમે જો જેમ કે તમે હાથગણું કર્યું, તમે ફલાણા ત્યાં લગ્ન હતું તો કેટલા રકમનું તમે હાથગણું કર્યું, હાથગણું શબ્દ વપરાતો. એ જમાનામાં સોંઘવારી હતી, લગ્નનો ખર્ચ ઓછો થતો. લગ્નની બધી વસ્તુઓ કંઈ બહુ મોટી આઇટમો લગ્નમાં જમણવાની નહોતી. સોનાનો ભાવ પણ ખૂબ ઓછો હતો. મંડપ અને વગેરેના બીજા ખોટા ખર્ચા ઓછા હતા. લગ્ન પ્રસંગે જેમને નિમંત્રણ આપવામાં આવતું હોય એની સંખ્યા પણ મર્યાદિત હતી. એટલે પ્રમાણમાં સોંઘવારી અને સોંઘવારીના કારણે લગ્નનો ખર્ચ ઓછો હતો. એ વખતે આ ચાંદલો અથવા હાથગણુંની પ્રથા એટલા માટે શરૂ થઈ છે કે માણસને મદદરૂપ થઈ શકાય. 5 રૂપિયો, મને ખ્યાલ છે કે જૂના લગ્ન, મારી બહેનના લગ્નનું લિસ્ટ હું જોઉં તો ₹1.25 લગ્નના ચાંદલાની રકમ હતી. એ ₹1.25માંથી તમે કરતાં આજે 500, 1000, 1500ની રકમ થઈ ગઈ. હવે તો એ સ્થિતિ આવી છે કે લોકો કંકોત્રીમાં લખે છે કે ચાંદલો લેવાનો નથી. ચાંદલામાંથી લોકો ભેટ ઉપર આવી ગયા, જુદી જુદી વસ્તુઓ કંઈ ભેટ સ્વરૂપે આપે. એટલે લોકો એમ કે ભેટ કે ચાંદલો અસ્વીકાર્ય છે, અથવા ભેટ કે ચાંદલોનો અસ્વીકાર એક ક્ષમ્ય ગણશો, અથવા એમ પણ લખેલું હોય કે માત્ર આપણી હાજરી અને આશીર્વાદ જ, માત્ર આપણી ઉષ્માભરી ઉપસ્થિતિ અને આપણા આશીર્વાદ જ. આવું બધું તમને ઘણી બધી કંકોત્રીમાં જોવા મળે, કારણ કે ચાંદલાનો અથવા હાથગણ્યાનો જે કન્સેપ્ટ હતો એ હવે ભૂસાતો જાય છે. એ વખતે સોંઘવારીમાં ખર્ચમાં કંઈક મદદરૂપ થઈ શકાય એટલા માટે આ ચાંદલાની પ્રથા હતી. હવે એવો પ્રશ્ન રહ્યો નથી. લગ્નમાં બેફામને ધૂમ ખર્ચા થાય છે ત્યારે આ રકમ કંઈ લગ્નમાં મદદરૂપ થાય એવો બહુ ઓછા કિસ્સાઓ કદાચ ગામડાઓમાં હશે. પણ ઘણી જગ્યાએ એવું બને છે કે લોકો ચાંદલો લેતા નથી. પણ એક નવું પણ શરૂ થયું છે કે ભાઈ આપણે હવે આ રકમ કોઈ સમાજ સેવાનું કામ કરતી સંસ્થાને આપવી. ઘણા લોકોના હું જોઉં છું કે મારે લખ્યું હોય છે. દાખલા તરીકે હું બીજાનો દાખલો આપું એના કરતાં મારો પોતાનો દ્રષ્ટાંત આપું. મારી દીકરીના લગ્ન વખતે અમે કંકોત્રીમાં જ એવું લખેલું કે ચાંદલો અમે લઈશું અને ચાંદલાની જે કંઈ રકમ આવે તે 7 સંસ્થાઓને આપી દઈશું. અને 7 સંસ્થાઓના નામ પણ અમે લગ્નની કંકોત્રીમાં લખ્યા હતા. ચાંદલાની જે રકમ આવી તે તમામ રકમ કંકોત્રીમાં દર્શાવેલ 7 સંસ્થાઓને અમારા ઘરની, અમારી પોતાની અંગત થોડી રકમ ઉમેરીને દરેક સંસ્થાને લગભગ 1.5 લાખ જેટલી રકમ આવી. અમે દરેક સંસ્થાને 21,000 જેટલી રકમ ઉમેરા સાથે અમે આપી દીધી. એ સંસ્થા માટે 21,000 રૂપિયા બહુ મહત્ત્વના હોય છે, આપણા ત્યાં લાખ રૂપિયા આવે એના કરતાં. એટલે હું માનું છું કે એક જો વિચાર જ કરવો હોય તો જે લોકો સમાજ સેવાનું સારું કામ કરે છે, મોટું કામ કરે છે, જેને પૈસાની કંઈક જરૂર છે, એક માણસ આપણા ત્યાં ચાંદલો કરે અથવા હાથગણું કરે, 100 રૂપિયા, 200 રૂપિયા, એ કોઈ સંસ્થાને મદદરૂપ થવા કદી જવાનું નથી. એક જગ્યાએ મેં જોયું કે એ જે સંસ્થાના નામે ચાંદલો લેવા હતો એ સંસ્થાવાળા ત્યાં 5 બુક લઈને બેઠા હતા. લિસ્ટ કરે, એ સંસ્થાવાળાને જેને ચાંદલો આપવો હોય એ સંસ્થાને લોકો ચાંદલો સીધો સંસ્થા જોડે જાય. એ વ્યક્તિ પણ, એ વ્યવસ્થા પણ સારી છે. તમે પોતે લઈને પણ તમારી રીતે તમને યોગ્ય લાગે એ સંસ્થાને તમે ચાંદલાની રકમ આપી શકો. સમાજમાં અંધોનું, અપંગોનું, ગરીબોનું, અન્ન ક્ષેત્રનું, શિક્ષણનું, આરોગ્યનું, વંચિતોનું અનેક કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે ઘણીવાર એમને પૈસાની જરૂરિયાત હોય છે. આવી યોગ્ય સંસ્થાઓ શોધીને એની રકમ જો આપણે આપીએ તો કરી શકીએ. દાખલા તરીકે સામાન્ય માણસ, સામાન્ય માણસ ત્યાં લાખ રૂપિયા ચાંદલો આવતો હોય, પણ અનંત અંબાણીના લગ્ન હોય કે રિલાયન્સના કોઈના ત્યાં લગ્ન હોય, કોઈ ઉદ્યોગપતિના ત્યાં લગ્ન હોય કે અદાણીના ત્યાં લગ્ન હોય તો કરોડો રૂપિયાનો ચાંદલો આવી શકે. એ શું કામ નથી લેતા એ મને સવાલ થાય છે.
જો એ ચાંદલાની રકમ લેતા હોય તો અનેક ગરીબ માણસોના કામ થઈ શકે, એ સંસ્થાઓને આપી શકે. મારી તો નમ્ર અપીલ છે કે દરેક સમૃદ્ધ માણસે ચાંદલો લેવો જોઈએ. ભલે અંગત ઉપયોગ ન કરે, પણ એ રકમ મને મારી દીકરીએ પોતે સંમતિ આપી હતી કે પપ્પા આ રકમ આપણી સંસ્થાઓને આપી દેવી, અને બધી સંસ્થાઓને આપી હતી. તો આવી રીતે દરેક, અને મોટા માણસના અંદર ચાંદલાની રકમ મોટી આવે અને ઘણી સંસ્થાઓને આપી શકાય. તો સમાજના સમૃદ્ધ વર્ગો, રાજનેતાઓ કે જેમના વિશાળ સંખ્યામાં લોકો આવતા હોય છે, એ બધા પાસેથી ચાંદલાની રકમ લઈને સમાજના ઉપયોગી કામો થાય તો દાનની દિશા પણ એક બદલી શકાય અને સારા સામાજિક, શિક્ષણ, આરોગ્યના કામો કરતી સંસ્થાઓની મદદરૂપ થઈ શકે. એક માણસ 100, 200 કે 500 રૂપિયા આપીને કંઈ બહુ મોટું કામ કરી શકવાનું નથી, પણ એ સંસ્થાને મોટી રકમ વહેંચીને મળે તો સારું કામ કરી શકે. તમને અમારો વિચાર ગમ્યો હોય તો જરૂર એનો અનુસરજો અને એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન મોટી સમાજ સેવા કરી ગણાશે. મિત્રો, આપને અમારી વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર, ધન્યવાદ. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.